વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? અમે અત્યારે ચિત્તોડગઢ તો પહોંચવામાં છીએ, ચાય પાણી પી લીધા છે, તો આપણા નવા વ્લોગની શરૂઆત આપણે ચિત્તોડગઢથી જ ચાલુ કરીએ છીએ. હવે જોવી, અમારી ઈચ્છા તો નોન સ્ટોપની છે. હવે અમે ચાય પાણી પી લીધી, હવે અમારા મિત્ર કાનાભાઈ જાગી ગયા યાર. કાનાભાઈ યાર 5 મિનિટ વહેલા જાગ્યો હોત તો. નિંદર બરોબર થઈ ગઈ કાનાભાઈ? હવે જોરદાર. આખી નાઇટમાં કાનાભાઈ ગાડી હલાવી પાલનપુર થી. આપણે ગાડીની ડ્રાઇવિંગ અત્યારે હું કરું છું. મહેશભાઈ નો વારો છે સુવાનો, કારણ કે મને નીંદર આવતી નથી. દોસ્તો, હવે અમારા ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. ડ્રાઈવર નહીં, પાયલોટ અમારા જય કિશનભાઈ પાયલોટનું અત્યારે શું કહેવાય, મને ભૂલાઈ જાય એનું શું કહેવાય ભાઈ, એને હવાઈ જહાજને શું કહેવાય, એરક્રાફ્ટ ભાઈ અત્યારે એરક્રાફ્ટ બન્યા છે. અને જો અમારા મહેશભાઈ અત્યારે ફૂલ નિંદ્રામાં છે. એટલે જાગો છો હજી તમે સાહેબ? કેવી રહી આજની જર્ની? અરે યાર જોરદાર નિંદ્રામાં સુતા છે, જાગૃત નિંદ્રામાં. હવે યાર કંઈક પેટ પૂજાનું કંઈક કરો તો સારું કહેવાય યાર. ચોક્કસ જેની આગળ જમાડે આપણે સારી જગ્યાએ ઊભી રાખી. જયદીપભાઈની પાર્ટી લેવાની બાકી અમારે. ડ્રાઈવર સરસ મજાનું અહીંના ખેડૂતો પણ ફાર્મિંગ કરે છે. અમે અત્યારે જોતા આવી છીએ કે આપણે શું કહેવાય, પછી અફીણની ખેતી અહીંયા બહુ સરસ મજાની બધા ખેડૂતો કરે છે. ને આ તમે જોઈ શકો છો, હજુ બહુ સરસ મજાના બધા વિલેજ, નાના નાના ગામડાઓ પણ આવે છે. અને આ આપણે ગામ કયું છે પહેલા? રાજગઢ. અમે અત્યારે રાજગઢ પહોંચવામાં છીએ, કોટાથી પહેલા રાજગઢ. ને બહુ સરસ મજાનું અહીંનું વાતાવરણ ને બહુ મસ્ત મજા આવે એવું છે. અમને એવું લાગે કે અમે અહીંયા જ રોકાઈ જવી. જેકીભાઈ, એવું લાગે છે અહીંયા રોકાવાનું? એવું બહુ જોરદાર. હે, કપડા કાઢી દઉં? કુદરતી દ્રશ્ય. બાપુ કપડા કાઢી દો એક જોડી. હે, કપડા કાઢી દો યાર. આ તો કાઢી દે ને ભાઈ. અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે જે આપણે રસ્તાઓ છે બહુ સુંદર છે અને બહુ મજા આવે એવું છે યાર. મનમોહક છે એકદમ. તોય તમે રાતના સુઈ ગયા હતા મહેશભાઈ? રાતનો વ્યૂ કેવો હતો? બહુ જ મજા આવી, બહુ જ એટલે એકદમ મજા આવી, જોરદાર એમ. હા. તો લગભગ આજે અમે વાગી ગયા છે અત્યારે 9:16. અમે આશરે 10-11 વાગ્યાની આજુબાજુ પ્રયાગરાજ પહોંચી જશું. અમે આશરે લગભગ 10-11 વાગ્યાની આજુબાજુ પ્રયાગરાજ પહોંચી જશું. અને જોવી છે પ્રયાગરાજ અમને ટ્રાફિક કેટલું મળે, કારણ કે અત્યારે અમને રનિંગમાં જ અત્યારે બહુ ટ્રાફિક તો અત્યારે ઘણું બધું અત્યારે અમને મળ્યું છે. પણ એ બધી શું કહેવાય, બધી આપણે ગુજરાતની જ ગાડીઓ હતી. હવે જોવી આગળ શું છે, કેટલી કલાક લાગશે. ટ્રાફિકનું તો કાંઈ નક્કી ના કહેવાય, કારણ કે આમ ઓલી બાજુથી દાહોદ સાઈડથી આવે છે ગાડી. તો એનામાં પણ ફોન અત્યારે મેં કર્યો હતો, તો એમને એવું કીધું કે અહીંયા પણ બધી તામિલનાડુની, ત્યાંની બધી આંધ્રપ્રદેશની બધી, ત્યાંથી એ બધી ગાડીઓ ત્યાંથી આવે છે. એટલે ત્યાં પણ બહુ ટ્રાફિક છે. તો જોવી આપણે ટ્રાફિકનું કેવું ટ્રાફિક આપણને મળે છે. मैं अभी प्रयागराज आ रहा हूँ अभी.
हेलो प्रयागराज आ रहा हूँ अभी मैं आप कहाँ पर है जुमसर બહુ જ સરસ મજાના રોડ પણ છે અને હા, ડ્રાઈવ અમે કરવી છે તો પણ અમને બહુ મજા આવે છે. જકીભાઈ, કિયા ગાડી વિશે તમારો કેવો અભિપ્રાય રહ્યો? કિયા એક બહુ મસ્ત ગાડી છે જેની અંદર આપણને ફૂલી લોડેડ ફીચર સાથે અને જે કમ્ફર્ટ આપે છે આપણને અને રોડ ગ્રીપ એ બહુ જોરદાર છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા ક્રૂઝ કંટ્રોલ જે અત્યારે- ફીચર છે ક્રૂઝ કંટ્રોલ એનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ અત્યારે અને જેના કારણે અને માઇલેજ પણ મિત્રો તમે કિયાની તમે જોઈ શકો છો 23.4 ની માઇલેજ છે અત્યારે. કરેક્ટ અમે કન્ટિન્યુ 8 વાગ્યાના નીકળ્યા છીએ ભૂતથી અને 23.4 ની એવરેજ આપી છે કિયા. અને આમાં તમને શું કહેવાય કાનાભાઈ, આને કઈ સિસ્ટમ કહેવાય? IMT ગાડી મોડલ IMT આઈએમપી ને હા સોનેટ IMT ભાઈ. આનામાં જે ક્લચ નથી ને ગેર છે તો આનામાં તમને કેવું લાગે છે ડ્રાઈવમાં? આમ થોડીક વાર એવું લાગે કે આપણે કંઈક અલગ આપણે આપણે શું કે ક્લચ ગોતવો પડે છે. હા. પણ જેમ મારે રાત્રે ક્લચ ગોતવો પડ્યો એમ ક્લચ ગોતવો પડે કે ના ગોત? 4-5 કિલોમીટર પછી એડજસ્ટ થઈ જાય. એડજસ્ટ 100% થઈ જાય. હા. અને ગાડી બહુ જોરદાર છે અને તમારે જો ક્રૂઝ કંટ્રોલ ફાવતું હોય ને તો તમે સમજી લો કે ગમે એટલા કિલોમીટર હોય 1000-2000 તમે આરામથી કાપી શકો છો વગર થકાન મતલબ થાય. આપણે આજે અત્યારે 700 કિલોમીટર કાપ્યા પણ એક પણ વસ્તુનો ઠાક આપણને લાગ્યો નથી. સાચી વાત છે, બહુ જોરદાર ગાડી છે. અમે બહુ સરસ મજાની જગ્યા ઉપર ઉભર્યા છીએ, જૈન સ્વીટ. અમારા જેકીભાઈ અત્યારે અમને મોઢું મીઠું કરાવવા માટે લઈ આવ્યા. જેકીભાઈ શું યાર મોઢું મીઠું કરાવશો? ગુલાબ જામુન ભાઈ, હે? રાજસ્થાનના ફેમસ ગુલાબ જામુન. ગરમા ગરમ. હા. કાનાભાઈ હા રાજસ્થાની સ્પેશિયલ આઈટમ ગુલાબ જાંબુ અને કચોરી કચોરી. વાહ Special ભાઈ વાહ. આના આ જો જબરજસ્ત ગરમા ગરમ ગુલાબ જાંબુ હમ તો ખાएंगे હો. અને આ કચોરી જો ભાઈ આવું ચાલુ કરી દો ને ત્યાં હે ચાલશે હો ગરમા ગરમ. ક્યાં? અહીંયા કે પછી અહીંયા અહીંયા માનકુવા. હાવ અત્યારે બ્રશ हाँ હે કેટલા વાગ્યા ઈ તો જોવો યાર. गमे એટલા વાગે ઉઠીને હેલાવો સીધા હે. ઉઠીને નહીં ઊંઘે હોય તો ઉઠી જાય જેકીભાઈ હવે હે ને બાચકામાંથી કંઈક કાઢે છે. જેકીભાઈ શું કાઢે કઈ ખબર નથી. કાનાભાઈ અમે વિચાર કરે છે કે આ શું કાઢવાના છે. હે તમે બે શું કાઢો છો? નાસ્તો આ લઈ આ તો લે શું કાઢે આવે જોઈએ હા જોવી હવે. ભાજી કોણ તો નથી ને છેલ્લે? વાહ એક પેપર લઈ લો ને. સરસ મજાની અમારા જેકીભાઈના ઘરની પૂરી છે. જેકીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારો અને અમારા હેતલ ભાભીનો કે પૂરી દેવા બદલ હો. હવે મહેશભાઈના ઘરેથી શું આવે, શું કાનાભાઈના ઘરેથી આવે કે શું મારા ઘરેથી આવે એ જોવાનું રહેશે સાહેબ. હવે ઓપન આ છે મહેશભાઈ અને અમારા ઘરના અને કાનાભાઈના ઘરના થેપલા છે. કારણ કે ગુજરાતી હોય ને ત્યારે થેપલા ખાધા વગરના ના રહે હો. આમ જોઈ લો આટલા થેપલા છે ભાઈ. થેપલા આટલા થઈ રહી છે કે વધારે લેવા છે તો કહી દો કોકને. હે મંગાઈ લો પાછળથી. મંગાઈ દઉં? હો. ના ના કહી દો અહીંયા કોટામાં. મોટામાં નહીં, આપણે કચ્છના જ જોઈએ. આ જો થેપલા બસ બસ કાનાભાઈ નાખો. જો અત્યારે અથાણા ઉપર અથાણા મળ્યા દેવા. આ અથાણું છે કેરીનું. જો સાહેબ ખોલો તો જરા. આ જે પ્યોર કેરીનું અથાણું ત્યાંથી ન ભૂલે સાહેબ. આ જો સરસ મજાનું અથાણું ભાઈ ભાઈ સાહેબ. થેપલા અને કેરીનું અથાણું ઘટે હવે બીજું કાંઈ? હવે કઈ ના ઘટે હે ઘટે તો પ્રયાગરાજ ઘટે. આ જેકીભાઈ જો કેચઅપ ની તાણી કરે છે બધાને. અને આ જો કાનાભાઈ બધા નાસ્તો કરવી છે. આ સામી બને છે અમારી ચાય, મસ્ત ચાય છે હો. ચિત્તોડગઢ નો કિલ્લો છે થોડીક મોજ લેવા માટે ઊભા રહી ગયા હતા. સરસ મજાનું લોકેશન હતું અને આ જો લોકેશનની ફૂલ મોજ લેવી છે. ખાખરાના પાન છે એટલે અમને હે ને ઘરની યાદ દેવરાવી દીધી છે આજે. રંગીલું રાજસ્થાને હો. અને આ જો અમારી ગાડી બતાવું તમને. આ છે જો ગાડી અમારી અત્યારમાં સરસ મજાની આખી
થઈ ગઈ છે આખી ડાગા ડાગા ને વ્હાઈટ દૂર દૂર ઉડીને આ જો પથ્થર પર ફોટા પડાવો તો ઉપર ચડી ગયા ડુંગર પર. દોસ્તો અમે કોટા તો પહોંચવામાં આવ્યો પણ બહુ સરસ મજાની ખાણ અમને જોવા મળી વ્હાઈટ પથ્થરની. આ જો બંને સાઈડ વ્હાઈટ પથ્થરની ખાણો છે, હું તમને બતાવું છું. હવે જો આવશે જો બહુ સરસ મજાના બધા પથ્થરની ખાણો છે. આ કોટાથી એક્ઝેક્ટ પહેલા જે રાજસ્થાની પથ્થર કહેવાય. આ રાજસ્થાની પથ્થર કહેવાય. તો મિત્રો અમે સુઈ ગયા હતા, હું ને મહેશભાઈ. ક્યાં પહોંચ્યા છીએ અમને ખ્યાલ નથી. આગળ બેઠા છે કાનાભાઈ અને જેકીભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર છે. પાયલોટને પૂછવી કેટલે પહોંચાડ્યા છે હવે, કારણ કે આપણે ક્યાં આપણે ગાડી આપી હતી આપણે એમને કોટા આઈ થિંક ના ચિત્તોડ વટાડીને આપી હતી ભાઈ. ચિત્તોડ વટાડીને દીધી હતી ને હવે ભાઈ એમ કે છે ચિત્તોડ તમે એમને ગાડી આપી હતી. યાર આવું ખોટું ના બોલો સાહેબ, આ વસ્તુ યોગ્ય નથી યાર. એ તો હાથ બંધ કરું. સાચી વાત છે. કોટા 61 કિલોમીટર છે. હજી કોટા 61 કિલોમીટર છે અને સરસ મજાનો રોડ આવે છે પણ જરા 30 કિલોમીટર કાપ્યું છે. સરસ મજાનો રોડ આવે છે પણ અમને એવું લાગે છે કે અમે ઓલું નાના છોકરા હિંચકાઓનો ઘોડીઓ ને એનામાં બેઠા હોય એવું લાગે. ટપક 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 ઘોડા ઉપર બેઠા ને એવું, હાંડિયા ઉપર બેઠા ને એવું લાગે. લ્યો કાયદેસર રીતે બતાવું તમને રોડ હોતી નહીં. બાપુ હવે હમણાં નહીં આવે રોડ. આ જો જેકીભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર છે ને કાનાભાઈ બાજુમાં એને ગાઈડ કરે છે કે કયો રસ્તો લેવો છે, કારણ કે મેપ એને ઊંધો ચડાવી દે છે ક્યારેક ક્યારેક. પછી ક્યારેક તૂટેલો બ્રિજ ના આવી જાય. જોજો સાહેબ, તૂટેલો બ્રિજ તો નહીં પણ તૂટેલો પુલ આવે યાર, એનું કંઈક કરો. તો મિત્રો આજના અમારા વિડીયોની અંદર, અમારી ટ્રીપની અંદર જરૂર બન્યા રહીજો. અને નવા કોઈ મિત્ર એવો હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. અને કોમેન્ટમાં તો લખવાનું તો ભૂલતા જ નહીં. ધમાકેદાર સાહેબ, શું લખવાનું કોમેન્ટ? હર હર ગંગે, હર હર મહાદેવ. અમારી ટ્રીપ કન્ટિન્યુ પ્રયાગરાજ પહોંચવાની ગણતરી છે. નાઇટ પહેલા અમને છે ને પ્રયાગરાજ પહોંચી જવું છે, કારણ કે પ્રયાગરાજ ટ્રાફિક થવાનું છે. અમે ખાલી નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા, પછી અમે સૂઈ ગયા હતા. પછી હવે ભાઈ ગાડી ચલાવે છે ને હવે કોટા 61 કિલોમીટર છે. તો જોવી હવે ક્યાં ઉભા રહી. ગાડીને મમ્મ ભૂખ લાગી છે, કારણ કે અમને લાગી અમે જ કરી લીધું. જોવી હવે ક્યાં મમ્મ એને ગાડીને કરાવી. તો ચાલો મળીએ. હવે મિત્રો એવું લાગે છે કે અમે રણની અંદર ને રાજસ્થાનના રણની અંદર હોય એવું લાગે છે. જોઈ બાકી મને તો એવું લાગ્યું બની જેવું છે. આ તો સેમ બની. અત્યારે કોટા મેકી દીધું છે. આ છે કોટા, આ છે અલ્હાબાદ વાળો એક્સપ્રેસ હાઈવે છે અને આ ટોલ નાકું પહોંચ્યું. પ્રયાગરાજ વાળો એક્સપ્રેસ હાઈવે છે ને આ ટોલ નાકા ઉપર પહોંચ્યા છે. પટેલ રોડ તો બહુ સારા છે પણ 50 કિલોમીટર થી પેલા એને ટોલ પ્લાઝા આવે છે. જયદીપભાઈ યાર આ વસ્તુ ખોટી યાર. એટલે તો રોડ સારા છે ભાઈ. જય દ્વારકાધીશ. અરે વાહ, આ લઈને આવવાની હતી જો DL5. વાહ DL5, વાહ બહુ સરસ મજાનો બ્રિજ નું કામ ચાલુ છે અત્યારે કોટા. દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે હાઈવે. પરથી જઈ રહ્યો છે.
અમે નથી જઈ રહ્યા, બટ હાઈવે જઈ રહી હાઈવે જઈ રહ્યા છે. યસ નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. આનું આ એક સારું જો જે અત્યારે આપણને મળી છે રાજસ્થાન ડેપોની બસ. વાહ, જોઈ લ્યો મારા વાલા, હા, રાજસ્થાન એના પછી? પરિવહન. હા ન પછી અને આ જોઈ લ્યો ટ્રાફિક. આખું રાજસ્થાન ફરીને આવ્યા ને ત્યારે ત્યારે એક વખત પહેલી બસ આપણને મળી ને અલ્ટો આપણી મળી ગયો સાહેબ. જો ફાઇનલ જે કે ભાઈ તમે કિયા લઈને નીકળ્યા હો ની ભાઈ અલ્ટો લઈને નીકળ્યા, તમારી હારો વાત છે. પહોંચ્યો એમ બહુ સુંદર ઊંચા અને ટ્રાફિક એ ફૂલ છે આજે. જો અત્યારે મળી ગયું, ટ્રાફિક ની વાહ, શરૂઆત પેલા થઈ છે. જો શોધું છે લે આ છે મિત્રો એમપી નો બોર્ડર નો વિસ્તાર છે ને સરસ મજાની અહીંયા પણ ખેતીનું વાવેતર કરે છે. ચણા છે, પછી આપણે બીજું સાહેબના જોડે ધાણા. પૂછ્યું, ધાણા છે. ઘઉં છે, અચ્છા, ચણા પણ છે. હા. અને સાહેબ પાણીનું તો બહુ સારું એવું આપણે પાણીનો સ્ત્રોત બહુ સારો મળ્યું, છે. કારણ કે કેનાલ જતી હતી ને એટલે એને એમ લાગ્યું કે હા બહુ સરસ મજાનું છે. આ જો લીલોતરી જ દેખાય છે, જુઓ તમે. લીલોતરી જ છે, ઠેઠ થી ક્યાંય ઠેઠ કોઈ સુધી જમીન એવી નથી કે બાકી હોય એવી. અને આ બધા ઘઉં છે, ચણા છે. અને કેનાલે પણ બહુ સરસ મજાની બહુ મોટી એવી કેનાલ જાતી હતી. ઠેઠ થી ઠેઠ સુધી તમે જોઈ શકો ત્યાં સુધી દૂર લીલોતરી દૂર છે. સુધી લીલોતરી દેખાય છે. એ હા ઈ રાખે આ ઈ. વાહ, આ જો નાળિયેરી ફાર્મ ને જોરદાર છે આ. હા ઈ રાખે તમે ઇન્સ્ટામાં રાખી વાહ ભાઈ વાહ. સુપર એ પણ અમને કશું મળી ગયા હો તોય. વાહ, જો સરસ મજાની વાડી છે યાર. એમ થયું વાડીએ ઘડીકા બેસી જ આવી. થોડું પાણી મળે છે એના કારણે લીલોતરી આપણને અહીંયા દેખાઈ રહી છે. દેખાય છે. હવે આ એમપી માં પહોંચી ગયા ને આપણે. હા. હા, ના, હવે એમપી તૈયારી છે. તૈયારી થઈ. રવિવારે શું હતું જો મિત્રો બહુ સરસ મજાની બધી જગ્યા ઉપર લીલાછમ જ તમને લીલોતરી જાડવા જોવા મળશે. પણ અમે તો ખુશ થઈ ગયા. અમને એવું છે કે અમે અહીંયા યાર જમીન લઈ લેવી. મહેશભાઈ કીધે ના થયું હો. મહેશભાઈ કીધે ના થયું. હવે અહીંથી બેઠા બેઠા કરે યાદો બતાવો કરે સાહેબ શું થયું? 1050 નું ડીઝલ લખાવવું પડ્યું હો. 105 રૂપિયાના ભાવનું. કયો છે? વિસ્તાર કયો છે? અમે કોણ, તમે કોણ? હું તમને નથી ઓળખતો. તો જાઓ. શેનો ઓર્ડર કર્યો સાહેબજી? खाने में क्या है? ખાને में સબ્જી है. सब्जी कौन सी है? अरे सब्जी पालक पनीर है भाई. पहले बोलो શું મારું માથામાં હતી બધી. એની કરી નાખવાનો. જગીભાઈ ઓર્ડર આપો. એડા હામું કરે. ભાઈ અમે જમવા માટે પહોંચ્યા અને મહેશભાઈ ઓર્ડર લીધો પણ મારો જ મગજ આખો ફરી ગયો. મારા માથા ઉપરથી ઉડી ગયું. મહેશભાઈને કાંઈ યાદ એવું હોય તો કાંઈ ખબર નથી મને. પાછું એ ભાઈની પાસે બોલાવીને પાછા જરા જોઈ કેવી રીતના આવ્યું એમ. મારી પાસે તો નથી આવ્યું. ફાસ્ટ બોલાઈ ગયા. નાના ભાઈને મહેશભાઈ હવે ડિસિઝન કરે છે કે શું મંગાવવું એમ. આ ગોળને તો બેહાડી દીધા છે પણ હવે શું કહેવાય ઓલું મને યાર ભૂલાઈ જાય યાર આ બધી યાર. મહેશભાઈ શું કહેવાય? કંકોત્રી લખો બેહાડે એને. હે ગોલ મહારાજ કંકુત્રી લખે છે. જોવે છે મુહૂર્ત કઈ. મુહૂર્ત જોવે. હા હા મુહૂર્ત જોવે છે. आलू भाजी टमाटर आलू गोभी बेसन गड्ढा दही फ्राई मटर पनीर शाही पनीर कढ़ाई पनीर पनीर टिक्का छोला पनीर मिक्स वेज चना मसाला मटर मसाला टमाटर चटनी बूंदी रायता दाल मखनी दाल तड़का आलू पालक पालक पनीर कड़ी पालक पुलन पालक मेनू पालक पनीर मुंजी मलाई कोफ्ता पनीर टिक्का छोला पनीर कड़ी पकौड़ा સ્પીડમાં ન આવ્યું યાર. क्या बात ना यार बहुत बढ़िया यार નાના ભાઈ આ ભાઈ કયા કયા લગ્નના ગીત ગાયા હવે તમને કઈ ખ્યાલ પડી? આપણે આવા નથી ટપો પડતો बहुत મહેશભાઈ
તમે કયું કીધું ટમાટર તો નહીં. મહેશભાઈ દાલ મખણી ને બીજું ઓલું મંગાવું રાયતો મંગાવો રાયતો એક રાયતું એક રાયતો એક દાલ રાયતો. મખણી. રાયતો ક્યાં છે એનામાં એક દાળ મખની હે ભાઈ જગીભાઈ રાયતો કેવો પણ એમ આલુ રાયતા આગે રાજસ્થાનની અંદર અમે જમવા બેસી ગયા છીએ આ દાલ મખની છે અને આ કેવું ભાઈ બુંદી રાયતું હા બુંદી રાયતો હે બુંદી રાયતું આવી ગયું છે અને આ જો આ પાપડ અને આ જો આ પાપડને ચાલુ કર્યું છે પાપડથી ખાવાનું એક ડીશ દે કે कैसा लगा भाई साहब बढ़िया सच में या झूठ બરાબર છે ठीक है नहीं आई